જતા જતા વરસાદ ગુજરાતમાં બોલાવશે ભૂકા। ચોમાસાની વિદાય બાદ વાવાઝોડાનું સંકટ છે। વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી છે। બંગાળના ઉપસાગરમાં એક બાદ એક સિસ્ટમ બનશે। ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આપશે। ઓક્ટોબરમાં પણ ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે। 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનશે અને આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે। ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને 15 થી 22મી સુધી ઉત્તર ભારતમાંથી લેશે ચોમાસું વિદાય। 30મી ઓક્ટોબરથી પ્રારંભમાં ગુજરાતમાંથી વિદાય લેશે। ચોમાસાની વિદાય બાદ ઓક્ટોબરમાં પણ વરસાદ થશે। હવે ચોમાસાની ઘડીઓ વિદાયની ગણાઈ રહી છે। છતાંય પણ બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનશે। બંગાળ ઉપસાગર સક્રિય રહેશે, જેના કારણે હજુ પણ રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કારતક માસમાં માવઠા થવાની શક્યતા છે। 18મી નવેમ્બર આસપાસ બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત થવાની શક્યતા છે, જે અને એન્ટી સર્ક્યુલેશનો બનવાની શક્યતા રહેશે। તારીખ 15 થી 20 સપ્ટેમ્બર આસપાસ અથવા તો 22 સપ્ટેમ્બર આસપાસ ચોમાસું રાજસ્થાનના કેટલાક ભાગમાંથી વિદાય લેતું જોવા મળશે। તો 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા। 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનો મારો જોવા મળશે અને 25 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે। લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રીએ ગગડી જશે। ઉત્તરાયણ બાદ પણ કાતિલ ઠંડીનો ચમકારો રહેશે। લગભગ 11મી જાન્યુઆરીએ આ ઠંડીનો અહેસાસ થોડો વધુ થતો જણાશે। એટલે ઠંડીની શરૂઆત 22મી ડિસેમ્બરથી જાન્યુઆરીમાં થવા છતાંય લઘુત્તમ તાપમાન કેટલાક ભાગમાં 8 ડિગ્રી સુધી થવાની શક્યતા રહેશે અને ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। પરંતુ ખાસ કરીને ઉત્તરાયણ પછી પણ ઠંડી પડવાની શક્યતા રહેશે। લગભગ 12 થી 14 જાન્યુઆરી પછી ઠંડીનો ચમકારો આવવાની શક્યતા પુનઃ જણાશે। કપડવંજના 30 પ્રવાસીઓ જોશીમઠ નજીક ફસાયા। કપડવંજના પ્રવાસીઓ બદ્રીનાથ જઈ રહ્યા હતા। ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થતા ફસાઈ ગયા। 2 દિવસથી રસ્તો બંધ થતા ફસાયા। રસ્તો બંધ થવાના કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો। તો 2 દિવસથી આ રસ્તો બંધ રહેવાના કારણે ઘણા મુસાફરો પણ ફસાયા હતા, યાત્રીઓ પણ ફસાયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ પણ અહીંયા જોવા મળી। અમદાવાદના વાડજમાં એએમટીએસ ડેપોની દિવાલ ધરાશાયી થઈ। દિવાલ ધરાશાયી થતાં એક યુવક દટાઈ ગયો હતો। કાટમાળમાં દટાયેલ યુવકનું મૃત્યુ થયું। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી। અમદાવાદના વાડજ વિસ્તારનો આ બનાવ છે, જેમાં એએમટીએસનું જે બસ સ્ટોપ છે, એટલે કે તેનું જે ડેપો છે, ત્યાંની દિવાલ ધરાશાયી થઈ ગઈ અને તેના કારણે એક યુવક એમાં દટાયો અને ત્યારબાદ તે મોતને ભેટ્યો। આ રિપેરિંગ કરવાનું કામ ચાલુ હતું। અગાઉ આગળના ભાગમાં પણ એ પોર્શન રિપેરિંગ કરેલો હતો। આ રિપેરિંગ કરવાનો બાકી હતો ને એનો પ્રોસિજરમાં હતો। એનો બજેટ પણ પાસ થઈ ગયું છે અને એનો લેટર પણ કોર્પોરેશને મોકલેલો હતો અમે લખીને કે ભાઈ આનું રિપેરિંગ કરવું, અને જે તે વખતે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી। એના માટે શું કાર્યવાહી એમને કરી હતી એ તપાસ કરી। હું આપને વહેલામાં વહેલી તકે આ જે અહીંયા રહીશ છે અને જે આ મૃત્યુ થયું છે એને ન્યાય મળે એની ચિંતા અમે કરીશું। તાત્કાલિક ઘટના સ્થળે એમની સૂચનાથી પહોંચી અને અહીંયાથી ડેબ્રીઝમાં દબાયેલા વાહનો અને બોડીને રિકવર કરી અને કાયદેસરની કાર્યવાહી અર્થે મોકલી આપેલ છે। આ જ્યારે જો પાછળ દિવાલ પડીને એટલે 3 છોકરા ડટી ગયા હતા। તારે આ જીતુ ભગત જ હતા, કોઈ ધ્યાન ના દીધું। 3 છોકરા રબારીના પાછલા ઓલા ભાગે મરી ગયા, બરાબર। તારે ના દીધું। પછી મને ખબર પડી કે આ કોડે આ 1000 બસો આવે, 1000 બસો આવે ને એ જેવી બસો આવે એટલે ધધડે, મેં અંદર ધધડે। તો મેં આઈટીઆઈ આલી, 1 વર્ષથી હું આઈટીઆઈ આપું કે ભાઈ તમે આ દિવાલ પાડી નવી કરો, કાં તો આને પાડી નાખો। અહીં 5000 પબ્લિક રહેશે, અહીં સ્થાનિક 1 લાખ સ્થાનિક પબ્લિક હેડે। વારંવાર જવું, ભગત શીખાયું
અત્યારે પંચાલ કોઓપરેટર વિજયભાઈએ સ્વીકાર્યું કે હા રમીલાબેન તમે આવતા હતા, તમે આઈટીઆઈ આલી, મને કોઈ આઈટીઆઈનો જવાબ હજુ સુધી આપ્યો નથી. શહેરના વાડજ વિસ્તારમાં આવેલ શ્રીનાથ એએમટીએસ ડેપોની દિવાલ જે છે તે વહેલી સવારે ધસી પડી હતી અને એ દિવાલ ધરાશાયી થતાં એક યુવક જે છે કે અહીંયા સ્થાનિક યુવક છે કે તે દટાયો હતો. પોલીસ હાલ ઘટના સ્થળે છે, સ્થાનિક ધારાસભ્ય જે છે તે પહોંચ્યા છે અને ફાયર બ્રિગેડની ટીમ જે છે કે તે અહીંયા પહોંચી છે અને હાલ જે કાટમાળ નીચે જે દટાયેલ યુવક જે છે કે તેનું મોત નીપજ્યું છે અને સ્થાનિક લોકોમાં જે છે તે રોષની લાગણી ફેલાઈ છે, કારણ કે આ દિવાલ જે છે તે જર્જરિત હાલતમાં હતી અને અગાઉ 2 થી 3 વાર જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ દિવાલ જે છે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, પરંતુ એ રજૂઆત જે છે તે કાને ધરવામાં નહીં આવી હોવાનો આક્ષેપ જે છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે, પરિવારજનો કરી રહ્યા છે અને તેને લઈને હાલ લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને હાલ જે કાટમાળ નીચેથી દબાયેલા યુવકને જે બહાર કાઢવામાં આવ્યા છે અને અહીંયા જે કાટમાળ નીચે જે દિવાલનો જે કાટમાળ હતો અને તેની નીચે જે વાહનો દબાયા હતા તેને હટાવવાની જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ ઝડપી પાડ્યો. વિદેશી દારૂની 12,468 બોટલ જપ્ત કરાઈ. 65 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સની ધરપકડ થઈ. રાજસ્થાનના શિવ પ્રતાપસિંહે દારૂ મોકલ્યો હતો. વિદેશી દારૂની 12,468 બોટલ જપ્ત કરવામાં આવી. કુલ 65 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. રાજસ્થાનના શિવ પ્રતાપે આ દારૂનો જથ્થો મોકલ્યો હતો. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ દારૂ ઝડપાયો છે. તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ એસએમસીએ 55 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો છે. લીંબડી હાઈવે પર હોટલ કમ્પાઉન્ડમાંથી દારૂ જપ્ત કરાયો છે. એસએમસીએ કુલ 84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ટ્રક